હેલો મિત્રો, ફર્નીકોટ એપમાં તમારું સ્વાગત છે. પાછળના વિડીયોમાં આપણે ઇન્ક્વાયરી વિશે શીખ્યા. હવે આપણે એસ્ટિમેટ બનાવતા શીખીશું. અહીંયા પાર્ટીઝ ઉપર ક્લિક કરો. અહીંયા ઉપર એડ પાર્ટી ઉપર ક્લિક કરો. પાર્ટીનું નામ, નંબર અને એડ્રેસ એન્ટર કરો. એડ પાર્ટી ઉપર ક્લિક કરો. પાર્ટી એડ થયા પછી તમારી એસ્ટિમેટની સ્ક્રીન ઓપન થઈ જશે. એસ્ટિમેટના પ્રાઇસ સેટિંગ કરવા માટે એસ્ટિમેટ પ્રાઇસ સેટિંગ પર ક્લિક કરો. અહીં તમે મલ્ટિપલ પ્રાઇસ અથવા નોટ્સ પણ એડ કરી શકશો, જેમ કે એક્સ્ટ્રા હાર્ડવેર. પછી સેવ ઉપર ક્લિક કરો. કોઈ પણ નવી પ્રોડક્ટ એડ કરવા માટે એડ પ્રોડક્ટ પર ક્લિક કરો અને પ્રોડક્ટનું નામ એન્ટર કરીને સેવ કરો. સિલેક્ટ પ્રોડક્ટ પરથી તમે કોઈ પણ પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો, જેમ કે કિચન. પ્રોડક્ટ પ્રમાણે તમારા સ્ક્વેર ફૂટ અથવા રનિંગ ફૂટ સિલેક્ટ કરો. ત્યાર પછી હાઇટ વિડ્થ દાખલ કરો. ત્યારબાદ એસ્ટિમેટના સ્ક્વેર ફૂટ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જશે. કસ્ટમ રેટ બટન પરથી તમે પ્રોડક્ટ વાઇઝ કસ્ટમ રેટ પણ એડ કરી શકો છો. સેવ બટન ક્લિક કરવાથી તે પ્રોડક્ટ સેવ થઈ જશે અને નીચે આપેલા એડિટ અથવા ડિલીટ બટન પરથી પ્રોડક્ટને એડિટ અથવા ડિલીટ કરી શકો છો. હાર્ડવેર રિલેટેડ પ્રોડક્ટ એડ કરવા માટે હાર્ડવેર ટેબ પર ક્લિક કરો. હાર્ડવેર પર ક્લિક કરી હાર્ડવેર પ્રોડક્ટ એડ કરી લો, જેમ કે બાસ્કેટ પ્લસ ચેનલ સિલેક્ટ કરો. પ્રોડક્ટની ક્વોન્ટિટી અને પ્રાઇસ એન્ટર કરો અને સેવ કરો. એસ્ટિમેટની સમરી જોવા માટે સમરી ટેબ પર ક્લિક કરો. ડાઉનલોડ એસ્ટિમેટ અથવા શેર એસ્ટિમેટ બટન પરથી તમે ડાઉનલોડ અને શેર કરી શકશો. પાર્ટીને રફ બિલ આપવા માટે રફ બિલ પર ક્લિક કરીને આપી શકશો. પાર્ટી સાથે એસ્ટિમેટ ફાઇનલ થયા પછી તેનું મટીરિયલ કોસ્ટ કેલ્ક્યુલેશન અને મટીરિયલ ચેકલિસ્ટ માટે કેલ્ક્યુલેટ શીટ અને હાર્ડવેર પર ક્લિક કરો. અહીં આપેલી મટીરિયલ પ્રોડક્ટ્સમાંથી તમારી સાઇટ માટે જરૂરી મટીરિયલ સિલેક્ટ કરો અને ક્વોન્ટિટી અને MRP એન્ટર કરીને સેવ કરો. અને ચેકલિસ્ટ જોવા માટે ચેકલિસ્ટ બટન પર ક્લિક કરો. સાઇટ માટેનું મટીરિયલ ટ્રાન્સપોર્ટેશન માટે ચેક કરવા માટે ચેકલિસ્ટ પરથી તમે ટિક કરી શકો છો અને PDF પણ ડાઉનલોડ કરી શકો છો. પાર્ટીનું ફાઇનલ બિલ બનાવવા માટે જનરેટ ફાઇનલ અકાઉન્ટિંગ ઇનવોઇસ પર ક્લિક કરો. પર સ્ક્વેર ફૂટ પ્રાઇસ અને ડિસ્કાઉન્ટ એન્ટર કરીને સબમિટ અથવા ડાઉનલોડ પર ક્લિક કરો. આ પાર્ટીના પેમેન્ટ રેકોર્ડની ડિટેલ જોવા માટે પાર્ટી પેમેન્ટ પર ક્લિક કરો. ત્યાં તમને પાર્ટીનું ટોટલ બિલ, પેન્ડિંગ અમાઉન્ટ અને ટોટલ રિસીવ્ડ અમાઉન્ટ ઉપર બતાવશે. હવે રિસીવ પેમેન્ટ પર ક્લિક કરીને તમે પાર્ટી પાસેથી આવેલું પેમેન્ટ સેવ કરી શકો છો અને પેમેન્ટ રિસીટ પણ પાર્ટીને સેન્ડ કરી શકો છો. ઉપર આપેલા ડાઉનલોડ આઇકન પરથી તમે અકાઉન્ટ લેજર પણ ડાઉનલોડ કરીને પાર્ટીને શેર કરી શકો છો. કામ પૂરું થયા પછી લેબર કેલ્ક્યુલેટ કરવા માટે કેલ્ક્યુલેટ લેબર અને અસાઇન વર્કર પર ક્લિક કરો. નવો વર્કર એડ કરવા માટે ઉપર આપેલા એડ વર્કર પર ક્લિક કરો. વર્કર સિલેક્ટ કર્યા બાદ વર્કર માટેનો કોમન સ્ક્વેર ફૂટ રેટ એડ કરો. બિલની તમામ પ્રોડક્ટ તમને અહીં બતાવશે. જરૂરિયાત મુજબ વર્કર માટે રેટ અને સાઇઝ એડિટ કરીને સેવ બટન પર ક્લિક કરો, જ્યાં તમને ટોટલ અમાઉન્ટ દેખાશે. સાઇટમાં થયેલા પ્રોફિટ ચેક કરવા માટે કેલ્ક્યુલેટ પ્રોફિટ પર ક્લિક કરો. ત્યાં તમને પ્રોફિટ નીચે બતાશે. એડિટ બટન પરથી તમે કોઈ પણ વસ્તુ એડિટ પણ કરી શકશો. પેન્ડિંગ પેમેન્ટ્સની બધી પાર્ટીના ફિલ્ટર કરવા માટે ફિલ્ટર આઇકન પર ક્લિક કરો અને પેન્ડિંગ અમાઉન્ટ ઓનલી ચેક કરીને અપ્લાય કરો.